હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો હું પણ મજામાં જ છું. તો 2-3 દિવસ પછી વ્લોગ આવ્યો છે, તો વિડીયો કન્ટિન્યુ જોજો. અને અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને અત્યારે અમે લોકો બધા ફેમિલી નક્કી કર્યું છે કે અમે લોકો જવાના છીએ ભવનાથમાં. અત્યારે ઠંડીની મજા લેવા માટે ભવનાથમાં કાવો પીવા માટે જઈએ છીએ, કેમ કે અમારા સંજનાબેનને થોડીક ગળામાં પ્રોબ્લેમ થઈ ગઈ હતી, એટલે અમે લોકો અત્યારે જવાના છીએ ભવનાથ. તો કાવા પીવા જઈએ છીએ ભવનાથમાં, ઠંડીની મજા લઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો. તો મિત્રો, અમે લોકો હવે નક્કી કરી જ લીધું છે, ફાઇનલી અમે લોકો જઈએ છીએ. તો અમારે જીનુબેન એમ કહે છે ક્યાં જવાનું છે બેન આપણે? જો તે તો બધું બાફી માર્યું. આમાં આપણે બાપા ઘેરે નથી જવાનું, ભવનાથ જવાનું છે કાવો પીવા. સંજુ દીદીને ગળામાં થોડી તકલીફ થઈ છે, એટલે આ ગાંડો નથી, હું ગાંડો નથી. ટાઈટની સાઈલ ઓઢી રાખ. તો ક્યાં જવું આપણે? ભવનાથમાં હું ભવનાથમાં રે સમજ માં તમને શું થાય? મારી તમે કોણ છો એ માં? તો મિત્રો, અમે લોકો ઠંડીની વ્યવસ્થા કરી લીધી છે. અમારા જીનુબેન અહીંયા રહ્યા, જીનુબેન એ કમ્પ્લીટ છે. તો ચાલો, અમારા ભુવા હતા ને ભાણેજ છે ધ્રુવભાઈ. ધ્રુવભાઈ શું છે? હાલો ઊભા થાવ. તમને ઠંડી નથી લાગતી? આમાં જોંગો શું કે જોંગા તારે આવું છે ભવનાથ? હાલ્યા તને દીપડા ભેગો મોકલી દે. હે જોંગા? તું જોંગો તો બોલતોય નથી. તારા મોબાઈલ થઈ ગયો ચાર્જિંગ? થઈ ગયો 80%. ઘરની અંદર છીએ, ભવનાથમાં ઘેરા નથી. આપણે હજી ઘરમાં જ છીએ, હજી ભવનાથમાં નથી ગયા. મારે તો હટતો ને જે જોંગા ત્યાં લો એટલે ત્યાં પાછો હોઈ ગયો. જોઈએ હાલે જોંગા, જોંગો બી ગયો. તો મિત્રો, અમે લોકો માવા બનાવીએ છીએ. તમારે કોઈને ખાવો હોય તો કહેજો. 15 રૂપિયાનો છે. ઓરિજિનલ કે ડુપ્લિકેટ? ઓરિજિનલ હોય. જો એમાં કઈ ઘટે 138 135. કેટલી જીનું કેટલું અહીંયા કેટલી? તો મિત્રો, આ છે અમારી દુકાન. અમારે ટોટલ 3 બ્રાન્ચ ચાલે છે. એક 2 રૂમ પછી ને કાંયા છે. અહીંયા તો કટક બટક એવું આયલા રાખે. બરાબર. એને કાવામાં જ નવરાઈ નાખવી. કાવામાં કાવો પીવા સારું કીધું. શું કરવા? ખાવાના. કાવો પીવા. કાવો પીવા જાય કે? તો મિત્રો, ફાઇનલી અમે માવો બનાવી લીધો છે, દુકાન પણ બંધ કરી દીધી છે ને અમે જઈએ છીએ ભવનાથ. તો આપણે મળીએ ભવનાથમાં, બરાબર? આમાં ધ્રુવભાઈની ગાડી કમ્પ્લીટ છે. આમાં ધ્રુવભાઈ બેસી ગયા છે અને આ મારી ગાડી કમ્પ્લીટ. તો મિત્રો, અમારા મેરેજ એનિવર્સરીના દિવસે અમે લોકો અહીંયા જમવા આવવાના છીએ, બરાબર? મિત્રો, અમે ફાઇનલી અમે લોકો ભવનાથમાં પહોંચી ગયા છીએ અને અત્યારે અમે દામોકુંડમાં આવ્યા હતા. દામોકુંડનો તો એકાદો ટ્રીપ લઈ લઈએ આપણે, બરાબર?
તો આપણે દામુકુંડમાં આવ્યા છે અત્યારે, કેમ કે હમણાં શિવરાત્રિનો મેળો આવવાનો છે એટલે દામુકુંડને એકદમ મસ્ત સફાઈને બધું મસ્ત કરી નાખ્યું છે અને પાણી પણ સારું છે, એમ તો વાંધો નથી, એક નંબર છે. અને જે આ છે નરસિંહ મહેતાનો સ્ટેચ્યુ અહીંયા રાખેલું છે. અને મિત્રો આ છે પવિત્ર દામોદર કુંડ. નહીં જો આમાં ઉભા છે સામે. ધ્રુવભાઈ તો મિત્રો ઠંડી છે બહુ એક નંબર, એટલે કાંઈ ઘટતું જ નથી, કેમ કે જંગલ છે ને એટલે જંગલ હિસાબે બહુ ઠંડી બહુ મસ્ત નહીં પડે, એક નંબર, કાંઈ ઘટે નહીં. લાગે છે નથી લાગતી. તો મિત્રો અમે લોકો દામુકુંડ તમને બતાવી દીધું છે. હવે આપણે આગળ જઈએ. હવે આપણે આ ભવનાથથી છે 500 મીટર દૂર ને આપણે મળીએ પછી. જીનું આવું છે, જીનું વસ્તીનું છે હે? તો તારે કેમાં બેવું? એમાં બેવું છે, આમાં બેવું? હાલો આપણે એમાં બેહીએ. આમાં બેવું છે, આમાં હિંચકામાં કેમાં બેવું? કેમાં બેવું? ફાઇનલી જીનુબેન ચકી ગઈ છે. આમાં ધ્રુવભાઈને ઠંડી બહુ લાગે છે. ધ્રુવભાઈ ધ્રુવભાઈને ઠંડી બહુ લાગે. હલો ઉભો થા. હાલો હાલો જવું છે. મિત્રો ફાઇનલી અમારે જીનુબેને ફરી લીધું છે ને ચક્કરમાં પણ બેસી લીધું છે. તો હવે અમે લોકો જઈએ કાવો પીવા. તો મિત્રો લોકમાં બન્યા રહેજો. ધ્રુવભાઈ આપણે એકી હવે નાખવાનું છે બાજુમાં. બાજુમાં નાખવી નાખી દો, પૈસા આમાં જ છે. હે? પૈસા આમાં જ છે. એવું છે? તો હવે આ લોકો ક્યાં જાય? પાર્ટનર પાર્ટનર પાર્ટનરશિપ પાર્ટનરશિપ એમ.
પીવા આવ્યા છે કાવો ભવનાથમાં. બહુ ગરમ છે, ટેસ્ટ કરીએ ઘડીક પછી. કઈ જી કઈ તો ટેસ્ટ તો કે ગરમ છે, એ ગરમ જ પીવાનું હોય ભાઈ. ટેસ્ટ કરીએ. હા. કેમ છે કાવો છે એક નંબર. મિત્રો આવજો ભવનાથમાં, તમે આવો ત્યારે કાવો પીવા. બેને મેળામાં ફરી પણ લીધું છે. તો હવે લાસ્ટમાં અમે લોકો આમ ફરવા ગયા હતા, કેમ કે અહીંયા રોડનું કામ ચાલુ હતું, એટલે અમે લોકો આમ ફરવા બાજુ આગળ બાજુ ગયા નહીં. હવે રિટર્નમાં અમે ઘરે જઈએ છીએ, તો હું કહું હવે કાવો પી લે. હવે કાવોનો ટાઈમ આવી ગયો તો કાવો ટેસ્ટ કરીએ કેવો છે. એક નંબર કાવો ભાઈ, ઠંડીમાં એક નંબર કાવો. બહુ મસ્ત. ગમે ત્યારે આવો જુનાગઢમાં તો ભવનાથમાં કાવો પીવા આવજો, ભૂલતા નહીં. તો મિત્રો અમારા જીનુબેન પણ આવ્યા છે જો કાવો પીવા. પીવા જીનુબેન, તમે ટેસ્ટ કરો, ટેસ્ટ તો કરો. નથી આવતો? અરે એમ થોડું, અરે લે ને ભાઈ, કડવો લાગે. અરે લે ને. પદમાં મારા એ પદમાં મારા તને ભારે જીત્યો ને પદમાં કા. મિત્રો ભવનાથમાં ઠંડી એવી છે ને, તો કાવો હજી ગરમા ગરમ ગાય ને તો ઠરી ગયો. એવી ઠંડી પડે જોજો, એટલી ઠંડી છે. આ હિમાલય નથી, હિમાલય તો આમાં બરફ જામી ગઈ ન જમી ગઈ. રમીએ ચોક્કસ. આ જંગલની હિસાબે છે ને ઠંડીમાં ગરમીની મજા. કાવો ડર કે આગે જીત હે. માઉન્ટેન ડ્યુ આને કહેવાય, માઉન્ટેન ડ્યુ. આગે ના બોલાવતા મને. બીજું બોલાવતા નહીં હો મને, બીજું મને ના બોલાવતા, મને ના આવડે એવું. મિત્રો હું ધ્રુવભાઈ બે હવે આરામથી કાવો પી લે બરાબર. કાવો પીને પછી નિરાતે મળીએ. તો મિત્રો અમારા જીનુબેન ને બહુ ઠંડી લાગે છે, તાપણું કરીને બેઠા છે. જીનું શું કરે ઈ? તો મિત્રો અમે લોકો કાવો પી લીધો છે ને હવે અમે લોકો ઘરે નીકળવાના છીએ. તો કાવો પી લીધો તો મને તો અહીંયા આવ્યું એટલે મને 280 ફાઇનલ છે. તો અત્યારે કીધું કે કાવો પીવાના પૈસા તો કે હું પૈસા નહીં દઉં. અને જો ભાઈ પૈસા દઈને હું ઠામડા ઉચકાવી પછી મને કહેતા મોટું કોણ છે? મોટું મામા છે. મામા પૈસા આપે. દીકરી દીધી છે પછી હાવ સમજી જાવ ને, સમજ રહ્યો ને. ઓલરેડી અમે લોકો કાવો પી લીધો છે ને હવે અમે લોકો ઘરે જઈએ છીએ, કેમ કે મોઢામાંથી હવે ધુવાડા એવા નીકળવા માંડ્યા, કેમ કે હવે બરફ પડવાની તૈયારી જેવું થઈ ગયું છે. કેમ કે ઠંડી બહુ એક નંબર પડે છે ને કાવો પીધો છે, શરીરની અંદર ગરમી એવી એક નંબર આવી ગઈ છે, બહુ મસ્તની ગરમી આવી ગઈ છે. તો હવે અમે લોકો જઈએ છીએ ઘરે. અને વાત હતી પૈસાની કે ધ્રુવભાઈ દે, તો ધ્રુવભાઈએ સ્કેન કરી ગયા મારી માથે, કાંઈ વાંધો નથી. પણ ખોટું બોલી. નહીં સ્કેન કરી જો યાર તું યાર કે 100 રૂપિયા એને મમ્મીએ 100 રૂપિયા એને મમ્મીએ કાવો પીવા માટે આપ્યા હતા 100 રૂપિયા, પણ એ પેટ્રોલ નાખી દીધું છે. કેવો પાકો ખોટું ક્યાં બોલે હવે, બરાબર ને. એવી ઠંડી લાગે, બહુ મસ્તની ઠંડી લાગે. એટલે ગમે ત્યારે તમે ભવનાથ બાજુ રાતના ટાઈમે ગમે ત્યારે આવો ત્યારે તમે ગરમ કપડાં પહેરવાનું ભૂલતા નહીં. ને અમે લોકો હું ધ્રુવભાઈ નીકળી ગયા છે. તો એકદમ ડાકુ જેવા લાગે, ડાકુ તો મિત્રો અત્યારે અમે લોકો ઘરે જાય છે ને હું મારા ઘરે નહીં જાઉં, હું જાય સીધો હોસ્ટેલ અમારી બેન પાસે. મને 60 રૂપિયા લાવો ભાઈ રોકડીના. ઓલરેડી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ, કાવો પી લીધો છે, ભવનાથ ફરી લીધું છે અને હવે અમારે અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે. તો હવે આપણે આ વિડીયોનો કરીએ એન્ડ. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વિડીયોમાં. બાય બાય.